હાલો ફેમિલી, કેમ છો? મજામાં ને? હંધાઈને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા બ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. નવી રેસીપી સાથે તમારી સાથે હાજર થઈ ગયા છે. કારણ કે કામકાજ ચાલુ કરી દીધું છે એને. અને અમે આજે લીલા કે આપણે શ્રીફળને એવું વધારે માતાજીને ભગવાન હુરતેન ભાને એ હંધાઈ શ્રીફળ જે વધાર્યા હોય એનો હલવો બનાવવાનો છે આજ. એટલે ખૂબ વિડીયો મજા આવશે. અને બિના રેજો ઠેઠ લઈ ગયો વિડીયામાં જાય કામકાજ ચાલુ લઈ લીધું છે. શું કરે? લીલા નાળિયેર ખમણ. લીલા નાળિયેર. લીલા નાળિયેર ખમણી. કા લીલા નાળિયેરનો ટોપરા પાક બનાવવાનો છે આપણે. ટોપરા પાક કહેવાય અને હલવો કહેવાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે બે ગેસી ટોપરું ખમણમાં લીલું લીલા નાળિયેર એટલા બધા કાઢી નાખ્યા. બતાવી લીલા નાળિયેર એટલા બધા કાઢીને મૂકી દીધા છે આપણે. કાચલા અને આવરે ક્રશ કરી નાખવાનું છે. કટિંગ ખમણી નાખવાનું. ખમણી કા ખમણી નાખી આપણે. ટોપરા હલવો બનાવવાનો છે નાળિયેરનો. આવું કામકાજ હાલે છે. અને ટોપરા આ તો આપણે શ્રીફળ વિચાર્યા હોય એ હોય. બાકી તો જ્યારે તમે કોઈ મંદિરે જાઓ, દેવ દર્શને જાઓ, ત્યારે એમ ક્યાં ભગુડા ગયા હતા? કા ભગુડા ભૂતાણીએ ગયા હતા તારે અહીંયા કણે નાળિયેરનો ઢગલો આવો શ્રીફળ વિચારેલા. અને અહીંયાના સેવકો કહેતા હતા કે અહીંયા કોઈ દર્શન કરવા કે પ્રસાદીનું કોઈને હાથમાં ચાલુ જ નથી. શ્રીફળ વિધેરી ને બધા અહીંયા મૂકીને વ્યા જાય. એ બધા શ્રીફળ કચરાઈની અંદર વ્યા જાય. એ શ્રીફળ આપણે વિધેર્યું તો બે કાચલા હારે લઈ લેવાય. કારણ કે અહીંયા ચોચ મૂકવાનું એવું કાંઈ હોય નહીં. શ્રીફળ વિધેરીને હારે લઈ લેવાનું. કદાચ વધારાનું કાચલું પીડ્યું હોય તો એ લઈ આવી. એ લઈને ઘેરે આવીને આવું કંઈક પ્રસાદી કોઈને પાડોશીમાં દેવાય. એ અહીંયા મુકાય નહીં. પાડોશીમાં દઈ દેવાય, અડકે પડકે દઈ દેવાય. ત્યાં કારણે એટલા બધા શ્રીફળ વધારાતા હતા. એક મોટું ડ્રમ આખું કચરા પેટીમાં એમ જોઈ એમ નાખી દીધું. કા એ ભાઈ કીધું કે આ કચરા નો નાખશો, તમે અહીં ફરવા આવો હો કે દર્શન કરવા આવો છો? એ ભાઈ કહેતા હતા એમ અહીંયા કાચલું મૂક્યું ને કે તમે અહીં દર્શન કરવા આવ્યા હો કે ફરવા આવ્યા હો? મેં કીધું દર્શન કરવા. તા કે તું આ કાચલું ઘેરે લઈ જાય, 5 માણસ વચ્ચે 5 માણસ દેવાય વરસાદી અહીંથી લઈ જવાનું. અહીં એક પણ શેષ મૂકવાની નહીં તમ તાર કે તોય માતાજી તોય તમારે કોઈ તમારું અહીંયા કણે માની લે છે, એમ સ્વીકારી લે છે. અને પછી ઘેરે આવીને તાજા શ્રીફળ હોય તો આવું કંઈક અનોખી કરીને થોડુંક પરસાદી વેચી દેવાનું. બાકી તમારે ખાઈ જવાનું, ખાવા હાટું બનાવી નાખવાનું. શ્રીફળની શેષ નકરી ન ભાવે એટલા માટે કંઈક નવીન આઈટમ નવીન બનાવીશ. બહુ ઝાઝા થઈ ગયા છે. બજારમાં નાના છોકરાને શેષ દેવી તો એમ કે શેષ નહીં, પરસાદી ખાઈને શેરીને છોકરા સમજા ધરી ગયા છે. એટલે કંઈક નોખું બનાવે છે. એટલે વિડીયો બની રહીજો, ખૂબ મજા આવશે. એવું નહીં કે ભગુડા જાવ અહીંયા નહીં મૂકવાની પરસાદી, પણ ગમે અહીંયા દેવ દર્શને જાવ અહીંયા એવી રીતે કચરામાં બધા નાખી દે કરતા આપણે નાળિયેર વધેર્યું હોય એ પરસાદી બધી આપણે હારે જ લઈ લેવાની. અહીંયા એવી 5 માણસ બેસી દેવાની અથવા આવી રીતે કંઈક ઉપયોગ કરી નાખવાનો. અમે કઈ તમને સલાહ નથી દેતા. આ તો અમારા જે મનની વાત છે એ કેવી છે કે તમે આવું કરો તમ તાર. એમાં કોઈ અમે એવું અહીંયા ભગુડા અમને સેવકે કીધું હતું કે તમે અહીં ફરવા જ આવો છો, વરસાદી કોઈને હાથમાં ઉપાડવી નથી, હાથમાં લઈ જવી નથી, ઘેરે નથી લઈ જવી. મને કે મેં કીધું એ વાત સાચી. દાદા હતા એક. પછી અમને ઘણું સમજાયું કે આ પરસાદી અહીંથી ના બીજા કાચલા લઈ જાઓ તમે તો. પ્રેમી અહીંથી ઠેલી ભરીને કાચલા લઈ હતા. ઘણી પરસાદી લઈને સમજી શેરી ઘણા વેચી પરસાદી. એ રીતે આગળ વિડીયો બનાવી જાઓ, ખૂબ મજા આવશે. હાલો ત્યાં હા કરી નાખ્યા ટોપરું. અહીંયા સેવ ટમાટાનું શાક કરવાનું, ખમણવાનું કામકાજ હાલે છે. ઘી મૂકી દીધું છે આમાં તેલીમાં. ઘી તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અહીંયા જો આ ખમણીને મૂકી દીધું બધું.
ટોપરું એમાં શેકવાનું. ઘીમાં શેકવાનું છે ટોપરાને. ચા નીરો પડે. ચડી ગયું. ઘીમાં શેકાઈ ગયું છે. એમાં શેકી છે ને. ઘીમાં શેકાઈ ગયું. ધીમા ગેસ ઘીમાં શેકાઈ ગયું છે. હવે દૂધ નાખી દેવાનું છે આપણે. દૂધ નાખી દીધું છે આપણે. દૂધમાં શેડવાનો છે. કલર છે, સેજ કલર નાખવાનો છે આપણે. પીળો કલર નાખવાનો. ટોપરા પાક બની જાય. દૂધીનો હલવો બનાવી એવી રીતે જ બનાવવાનો. આમાં કલર નાખવાનો, એમાં ઓલામાં કલર ન નાખવાનો. ખાંડ નાખવાની છે આપણે. પેંડા છે આપણે, પેંડા નાખવાના. માવાનો પેંડા નાખવાના. માવો હોય તો માવો નાખવાનો. માવાના નાખવાના. માવો હોય તોય હાલે. ભૂકો કરી નાખી દેવાના.
દૂધ બાળ દેવાનું બધું પેંડા ને એવું નાખી દીધું ખાંડ નાખી દીધી દૂધ નાખી દીધો શેડવાનો છે દૂધમાં પેલા ઘીમાં શેડવી નાખવાનો પછી દૂધમાં શેડવાનો થઈ ગયો છે તૈયાર કા હલવો થઈ ગયો તૈયાર તૈયાર થઈ ગયો લીલા નાળિયેરનો લીલા નાળિયેર પાક કહેવાય ટોપરા પા કઈ રીતે બનાવે એ ઝીણું ખમણવું પડે ઝીણું ખમણ પડે ઈ ઓલા સૂકા નાળિયેરનું બનાવે ટોપરાનું ટોપરા પાક આવી રીતે જ બનાવવાનું છે આપણે હલવો બનાવ્યો ખાવા કર્યું એટલે કા ખાંડ ઢાળ દીધો છે આવી રીતે થઈ જાય એટલે બટકા પાડશું આપણે ભાણામ દઈશ એમ ને ખાઈ લઈ કેવું બન્યું છે ઓય હરખો ખા ખાઈ સમજી આમાં હીરુભાઈ જો અહીં ખાવા બેસી ગયા કેવું છે હીરુ એક નંબર ભાવે એમ ને તને ના જો અને નડાળ્યું દે હે હવે સાખું પછી ખબર પડે કેવું બીનું છે આ હીરુભાઈ કે હે એક નંબર બીનું છે હે તો વાંધો ને હવે હીરુભાઈ ભાઈ છે અને આ જે ભાણામાં દે ને હીરુભાઈ ચાલુ કરી દીધું છે ઓલા ટોપરા પાક જેવા બેટકા ન પડ્યા કા જાડું ખમણું તેમાં બાકી હવે આપણે સાયકલ લઈ કેટલું છે હે મસ્ત મસ્ત બીનું કા વિજયબેન અને વિજયબેન આવી ગયા ખાવાનું છે આપી દીધું વિજયબેન ને ભાણા કા વિજયબેન ટોપરાનો હલવો ખાવા કા લીલા નાળિયેરનો હલવો બનાવ્યો છે કા તમે બનાવજો કા તમે પણ બનાવજો એમે પણ બનાવ્યો દાંત કાઢે તમે પણ બધાય બનાવજો નાળિયેર વૈજના હોય તો લીલા નાળિયેરનો હલવો મસ્ત લાગે એકદમ નખતરો કરજો બધાય મસ્ત આજનો વિડીયો અહીં લગી જોયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે નવો વિડીયો મળશું ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ગુડ બાય જય માતાજી.